જય શ્રી રામ મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે અયોધ્યામાં અવધ ન્યૂ બસ સ્ટેન્ડ જે બનાવવામાં આવેલું છે સીએમ યોગીજી દ્વારા. અહીંયા જે 14 તારીખે નવી બસનું જે 50 બસ જે ઉદ્ઘાટનમાં આપવામાં આવેલી છે, ત્યાર પછી અહીંયા જે કહી શકાય કે અયોધ્યામાં જે અંદાજિત 15 કિલોમીટરની અંદર જે તમને આ બસ ફેરવે છે તેની શું ટિકિટ છે, ત્યાર પછી એમાં કઈ કઈ ફેસિલિટી છે, ત્યાર પછી અહીંયા તેની પ્રાઇઝ કે કેટલા અંતર સુધી તે એરિયામાં તમને ઘુમાવે છે તે તમામ માહિતી આપવાનું છું. તમે આ જે એક ન્યૂ બસ સ્ટેન્ડ જોઈ રહ્યા છો તે અવધ ન્યૂ બસ સ્ટેન્ડ છે. આ જગ્યા ઉપરથી તમે કોઈ પણ જગ્યાએથી જે ટ્રાવેલિંગ કરો તો તમને આ સ્થળ ઉપર ઉતારશે અને અહીંથી તમારે કોઈ પણ જગ્યાએ જવું હોય તો જાણે કે આપણે રામમઢી કે રામ મંદિર તરફ જવા માટે અહીંથી ખૂબ જ અંતરે એ રૂટ છે, તે અંદાજિત 3 થી 4 કિલોમીટરનો રૂટ છે. તે જગ્યાએથી તમારે આ જગ્યા પર આવવું હોય તો તમારા રિક્ષામાં તે 20 થી 30 રૂપિયા તેનો પૈસા લાગે છે. તો તેની તમામ અપડેટ હું તમને વિડીયો દ્વારા આપવાનું છું. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આપણી સાથે એક જે રામ મંદિરેથી લઈને જે આવ્યા છે રિક્ષાવાળા ભાઈ, શું નામ તમારું સરજી? ચતુર્વેદી. ઉત્કર્ષ ચતુર્વેદી જે ભાઈનું નામ છે. અને જે આપણે રામલલા મંદિરેથી જે અહીંયા અવધ બસ સ્ટેન્ડ સુધી લાવ્યા છે તે કેટલા મીટરનો અંતર છે? वहाँ राम मंदिर से यहाँ का अंतर पड़ जाता है लगभग 4 किलोमीटर. 4 કિલોમીટરનો અંતર છે. અને અંદાજિત તમે કેટલા કિરાયા લીધા છે અમારી પાસેથી? यहाँ से लगभग 30 रुपए भाड़ा होता है, लेकिन हमने आपसे 20 ही लिया अपना समझ के. સહી હે, ખૂબ ખૂબ ધન્યવાદ આપના. જય શ્રી રામ. जय श्री राम. હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ બસની અંદર પ્રવેશ કરી અને તેની કઈ કઈ સિસ્ટમ છે હું તમને વિડીયો દ્વારા બતાવું છું. તો બસની અંદર તમે પ્રવેશ કરશો તો અહીંયા ખૂબ સુંદર મજાનો જે અહીંયા ડ્રાઇવિંગ પોઈન્ટ છે અને અહીંયા શરૂઆતમાં તમને જે અહીંયા કેમેરો આપવામાં આવેલો છે અને જે એક્ઝિટ પોઈન્ટ છે તે આ જગ્યા ઉપર આપવાનો છે. જે ચાપ દ્વારા તમે એક્ઝિટ કરો તો બહાર નીકળી જવાય. અને અહીંયા ઉપર પણ એક કેમેરો છે. ત્યાર પછી અહીંયા ફેન છે અને જે ઠંડીની ઋતુ હોય તો અહીંયા જે ગરમ કુલિંગ પણ આપે છે. અને અહીંયા કહી શકાય કે ગરમી હોય ત્યારે તો તમને ઠંડીનું પણ વાતાવરણ જ્યાં બસ દ્વારા થાય છે. અને જે જગ્યા ઉપર તમારે જવું હોય તો અહીંયા આ જગ્યા ઉપર એનું નામ તેમજ તે સોંગ માઇક દ્વારા તમને જે અગાઉથી કહી દે છે કે આ જગ્યા બસ સ્ટેન્ડ આવેલું છે. અને તેની સીટી જો ખૂબ સુંદર મજાની અને કમ્ફર્ટેબલ કહી શકાય કે જે એમાં તમે આરામથી બેસી શકો. અને આપણે આગળ જઈએ તો જે તમારે વિન્ડો કહેવાય કે જે ઇમરજન્સી એક્ઝિટ જતું હોય ને આમાં જે ન થયું હોય તો આ જગ્યા ઉપર જે એક વસ્તુ લગાડવામાં આવી છે તે તમે તોડીને કાચની બહાર જઈ શકો છો. ત્યાર પછી આપણે આગળ જઈએ તો અહીંયા જે ફાયર માટે એક બેગ દેવામાં આવી છે. અહીંયા જો ખૂબ સુંદર મજાની અલગ અલગ એક જે સરસ મજાનો તેનો વ્યૂ પણ આવે છે. એક પાછળની તરફ પણ એક કેમેરો છે. અહીંયા દવા માટે એક જે બોક્સ પણ દેવામાં આવેલું છે. તમારે તાત્કાલિક જરૂર પડી તો આ જગ્યા ઉપરથી દવાનું પણ તમે પાર્સલ મેળવી શકો છો. આ છે ડ્રાઇવિંગ સીટ. આ બસમાં જે ચેકિંગ કરવા ગયા હતા ત્યાર પછી અહીંયાથી આપણે જોઈએ તો ઘણી બધી લાઇનમાં એક સાથે 50 બસો રાખવામાં આવી છે. ક્રમ ટુ ક્રમ લાઇનમાં ખૂબ સુંદર મજાની જે અલગ અલગ જે બસો અહીંયા રાખવામાં છે. આ જે જગ્યા છે ને આખી બસ સ્ટોપ જે કહેવાય કે ચાર્જિંગ પોઈન્ટ રાખવામાં આવેલો છે. અને અહીંયા જો આ બસમાં શરૂઆતમાં અહીંયા એક કેમેરો આપવામાં આવેલો છે. એવા ઘણા બધા 3 થી 4 કેમેરા એક બસમાં ગોઠવેલા છે. અને ક્રમ બાય ક્રમ અહીંયા બસ ઉપર પણ નંબર રાખવામાં આવેલા છે. આપણે આગળ જઈએ તો અહીંયા જે કહેવાય કે ચાર્જિંગ પોઈન્ટ છે. આ જગ્યા ઉપરથી બસને ચાર્જ કરવામાં આવે છે. આ જે લાઇનમાં બસ ઊભી છે ને એ જ રીતના અહીંયા જે તેનું ચાર્જિંગ પોઈન્ટ પણ ચાલુ છે. જુઓ અહીંથી તમે જોવો છો આ બધી બસ એક સાથે ચાર્જિંગ થાય છે. મિત્રો આપણે અહીંયા જે અવધ બસ સ્ટેન્ડ છે તે તરફ જઈ રહ્યા છીએ. અને અહીંયા ખૂબ સુંદર મજાની મોટી જે અગરબત્તી રાખવામાં આવેલી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું છું. અને અહીંયા જે રહેવા માટે અલગ અલગ ટેન્કનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ જે લાઇનમાં બસો છે તે આપણે નિહાળીને હવે જઈ રહ્યા છીએ આગળની તરફ. અહીંયા પણ જે આ અવધ બસ સ્ટેન્ડ તરફ આપણે પહોંચી ગયા છીએ. અને અહીંયા જે એક સરસ મજાના નાના ટ્રેનના ટેન્ક પણ બનાવવામાં આવેલા છે તે હું તમને નજીક જઈને બતાવું. ત્યારે મિત્રો હવે આપણે આવી ગયા છીએ બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ બગલમાં. અહીંયા સરસ મજાના એવા નાના નાના ટેન્ક બનાવવામાં આવેલા છે. તો એની એન્ટ્રી ગેટ છે. આ રીતના પ્રવેશ કરીને નીચેનું તમે વ્યૂ જુઓ કેવો સરસ મજાનો જે વ્યૂ લાગે છે. તાડપત્રી તેમજ અલગ અલગ જે અહીંથી જુઓ ડબલ કંબલ તેમજ સરસ મજાના રૂમ ટાઈપનું જે અહીંનો વ્યૂ આવી રહ્યો છે. એવું લાગે કે સરસ મજાની એક આપણે નાની અમથી હોટલમાં જ આપણે પ્રવેશ કરી શકીએ છીએ. ડબલ બેડનો રૂમ છે. તકિયા ગાડલા ઓઢવાનું તેમજ અહીંયા બેઠવા માટે સરસ મજાનું જે ટેબલ રાખવામાં આવેલું છે. અહીંયા તમારા સાથે કોમ્પ્યુટર તેમજ કોઈ પણ વસ્તુ લાવ્યા હોય તો આ જગ્યા ઉપર પણ બેઠીને તમે તેનો ઉપયોગ કરી શકો છો. અને સામેની તરફ આ એસી એક નાની અમથી એસી રૂમ છે. અહીંયા જો એસી રાખવામાં આવેલી છે. અને ઉપરનો વ્યૂ તમે જુઓ
ખૂબ સુંદર મજાનો વ્યૂ છે. એવા એક ને એવા ઘણા બધા અહીંયા અલગ લાઈન ટુ લાઈન જે કહેવાય ને કે ટેન્ક નાખવામાં આવેલા છે. મજાનો અહીંનો વ્યૂ છે. જબરદસ્ત. અહીંયા એક અંદરની સાઈડ પણ એક નાનું અમથો રૂમ છે, અહીંથી જવાય છે. આ જે બાલ્કની તે ખોલી બંધ કરીને ઉપર કરી તમે અંદર જઈ શકો છો. આની અંદર આપણે પ્રવેશ કરીએ તો અહીંયા પણ ખૂબ સુંદર મજાનો ઇન્ટેરિયર જોવા મળશે અને સરસ મજાનું નાનું અમથું ખાનક અને એક બેઠવા માટેની સીટ છે. હજી એક અંદર એક વિભાગ છે, તો આપણે જોઈએ કે શું છે વિભાગમાં. ખૂબ સુંદર મજાનું કહેવાય કે નાનું અમથું 5 સ્ટાર હોટલ જેવો એક ટેન્ક બનાવવામાં આવેલો છે. અને અહીંયા જુઓ વોશરૂમ માટે છે આ જગ્યા, ત્યાર પછી અહીંયા શાવર છે મોઢું, તેમજ અહીંયા મિરર કાચ કહી શકાય. અને અહીંયા જે નાહવા માટેનો સરસ મજાનો જે સેટઅપ આખો ગોઠવવામાં આવેલો છે. તમને એવું જ લાગે કે સરસ મજાની 5 સ્ટાર તંબુ જે કહેવાય ને કે આખો ટેન્ક ઊભો કરવામાં આવેલો છે. તો આ શેના માટે બનાવવામાં આવેલો છે, તેની પ્રાઇસ શું છે તે આપણે શું કહેવાય જાણવાની કોશિશ કરશું. તો તમને બતાવીશ. ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં. ખાસ કરીને તો કમેન્ટમાં જય શ્રી રામ લખી દો. અહીંયા મિત્રો આપણે જે હોલમાં મિત્રો જે આપણે તંબુમાં એસી મેકેલો હતો તે જોયું છે, તેની માટેનો અંદરથી જે બહારની સાઈડ આઉટડોર વિન્ડો જે અહીંયા રાખવામાં આવેલો છે, આઉટડોર વેન્ટિલેટર. અવધ સ્ટેશનવાસી માનનીય યોગીજી દ્વારા હાલમાં જ 14 તારીખે 50 ઇલેક્ટ્રિક બસ અને ઈ રિક્ષાને ઇનોગ્રેટ કરવામાં આવી. તો અહીંયા જે ઈ રિક્ષા છે, ઈ રિક્ષા અલગ અલગ પ્રકારની છે, જેમાં પિંક કલરની રિક્ષા છે તે લેડીઝ બહેનો દ્વારા ચલાવવામાં આવે છે. તો ઈ રિક્ષાના ડ્રાઈવર છે તેમની પાસે તેમનો अभिप्राय है. नमस्कार, आपका क्या नाम है? मेरा नाम तारा है. आप रिक्शा चलाते हो? हाँ जी. तो आपकी जो ई रिक्शा शुरू की गई है तो उसके बारे में प्लीज़ कुछ जानकारी साझा करें. कहाँ तक चलती है, क्या किराया है, क्या फैसिलिटी है, और यहाँ दूर से यात्री भगवान श्री राम के दर्शन के लिए आते हैं तो उसको आप क्या क्या अयोध्या में दिखाने वाले हैं, किस तरह से देखो, घुमाने वाले हमने हैं? इधर पहली बार आए, हम दिल्ली से आए. अच्छा, ऐसा है. हाँ जी. हम यहाँ लेडीज़ को गाड़ी सिखाने आए हैं. अच्छा. तो यहाँ की लेडीज से आए आगे और गाड़ी सीखे. और इसका हम किराया? किराया हमें यहाँ पे अभी तो आम रेट है कि एक पैसेंजर पे 30 रुपये 20 रुपये है. हमारे साथ यहाँ क्या पड़े जी नहीं यहाँ पे? मैं हूँ टीएल यहाँ पे. यहाँ पर टीएल ये है अयोध्या बस स्टेशन पे. तो उसको हम सर से पूछते हैं कि यहाँ पर जो ई रिक्शा का इनोग्रेट किया गया है तो कितने ई रिक्शा का इनोग्रेट किया गया है, क्या रूट है, कितना किराया है, और इस ई रिक्शा के पीछे क्या एम रखा गया है जिससे यहाँ जाने वाले यात्री को परेशानी न हो. तो सर प्लीज़ आप थोड़ा जानकारी हमारे व्यूअर्स के साथ शेयर करें. ये जो रिक्शा है इसका उद्घाटन हो चुका है 14 तारीख को. ठीक है, ये मुख्यमंत्री योगी जी ने इसका उद्घाटन किया था 14 तारीख को. और इसका रेंट फिक्स है, रेंट कर दिया गया है. फिक्स एक रेंट है हमारा 500 से 550 क्राइटेरिया है उसकी. 550 में हम इसको गाड़ी दे देते हैं. 24 घंटा ड्राइवर लेके से आ सकता है. 24 घंटे के लिए उसके पास रही गाड़ी. हमारा जो रेंट है बस हमें उतने से मतलब है. बाकी इसकी जो वो है किलोमीटर की लिमिट है 120 किलोमीटर सिंगल चार्जिंग पे चलती है हमारी गाड़ी. कितना समय में चार्जिंग हो जाता है? अगर ये पूरी जीरो है तो 3 घंटा लगता है. पूरी 3 घंटा लगता है. और इसके अलावा फैसिलिटी इसके अंदर फैसिलिटी ड्राइवर को ये दिया जा रहा है कि हमारी साइड से कि अगर वो 3 साल तक रेगुलर चलाता है तो गाड़ी वो उसके नाम कर दी जाएगी. 3 महीने ओनरशिप उसको पार्ट ट्रांसफर हो जाएगी अगर 3 साल रेगुलर वो चलाता है. और मैक्सिमम 45. और उसके अलावा रिक्शा के अंदर सेफ्टी फीचर्स और सेफ्टी फीचर आपने हमने इसमें अलग से सीट बेल्ट वगैरह दी है. ड्राइवर को सीट बेल्ट दिया है और वो फायर वो भी लगा दिया है. गाड़ी में सब में लगे हुए हैं कि कभी आपातकालीन स्थिति आती है. और हमने एक इमरजेंसी बटन भी दी है इसमें कि अगर कभी भी गाड़ी में कुछ भी होता है कि आउट ऑफ कंट्रोल हो रही है, रेस अपने आप काम करे, तो एक बटन है हमारी ये सेफ्टी वाली. अगर हम प्रेस करते हैं तो ये पूरी गाड़ी का ऑटो कट खुद ही हो जाएगा. ऐसे हम दबाएंगे पूरी गाड़ी ऑटो कट हो जाएगी. મેં જે આ જે સફેદ કલરની અને અહીંયા પિંક કલરની જે રિક્ષા જોઈ રહ્યા છો ને તે ઇલેક્ટ્રિક રિક્ષા છે. તેમાં કઈ રીતના ફેસિલિટી દેવામાં આવી છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું. જે આ રીતના તેનો જે ડ્રાઈવરનો પાર્ક છે ત્યાં કહી શકાય કે ઓટોમેટિક થઈ જાય છે. અહીંયા સેફટી માટે પણ બેલ્ટ દેવામાં આવેલા છે.
અહીંયા અંદાજિત ત્રણ લોક બેચી શકે છે. આમાં અંદાજિત 20 થી 30 રૂપિયા તેમનો કિરાયો છે. 20 થી 30 રૂપિયા તેની કિંમત છે બેઠવા માટેની. તમને અહીંયા લઈ જાય છે. લેડીઝ દ્વારા પણ આ જે રિક્ષા ચલાવવામાં આવે છે. કલરની રિક્ષામાં પણ આ રીતના સેફટી દેવામાં આવે છે. અને અહીંયા ડિસ્પ્લે છે ગાડીની, આ જે હેન્ડલ છે. અને અહીંયા ફાયર માટે પણ એક સરસ મજાની કહેવાય ને બોટલ દેવામાં આવી છે. અને ફૂલોથી શણગારવામાં આવી છે સરસ મજાની. તે 14 તારીખે યોગીજીએ આ જગ્યાને લોન્ચ કરેલી છે. તે બસ તેમજ અલગ અલગ જે કહેવાય ને રિક્ષાનું, અને લેડીઝ તે રિક્ષાને ચલાવે છે. માનનીય મુખ્યમંત્રી યોગીજી દ્વારા 14 તારીખે અહીંયા 50 ઇલેક્ટ્રિક બસનું ઇનોગ્રેટ કરવામાં આવ્યું છે. તો અહીંયા જે સર છે તેમની પાસેથી આપણે તેમના રૂટ વિશેની ડિટેલમાં માહિતી છે. सर क्या नाम आपका? नवीन चंद्र नाम मेरा, मैं ड्यूटी ऑफिसर हूँ। सर मैं आपसे जानना चाहता हूँ, गुजरात से आए हैं तो यहाँ पर जो भी टूरिस्ट आते हैं तो उसको आप प्लीज़ जानकारी साझा करेंगे कौन कौन से रूट पे शुरू की गई है और अप्रोक्स कितना उसमें किराया लगने वाला है। यहाँ पे अभी ट्रायल के लिए 50 बसें मंगाई गई हैं, तो अभी करीबन 2 से 3 दिन में 200 होने वाली हैं। जिनके 5 रूट हमारे भी बताए गए हैं, कटरा से शहादतगंज और ये आयोध्या कैंट से बारून बाजार और ये हो सके तो किराया अप्रोक्स बता रहा हूँ, सलारपुर से रेलवे स्टेशन कैंट और पूरा बाजार से रेलवे स्टेशन और भारत कुंज से रेलवे स्टेशन कैंट। ये 5 रूट अभी बताए गए हैं। इनका किराया मिनिमम 10 रुपये है, 10, 15, 20, 25। पूरी सभी बस इलेक्ट्रिक बस है, सारी इलेक्ट्रिक है, नो पॉल्यूशन, नो पॉल्यूशन और एसी है सब AC और लोअर भी है, दोनों चीज़ें हैं। कितने किलोमीटर में तुम अयोध्या के कितना अयोध्या के पर डे 200 किलोमीटर चलती है। 200 किलोमीटर। और ये स्टेशन कहाँ लगा है पूरे सिटी के अंदर? स्टेशन यही है अवध, मतलब यही के इसमें से कहीं से भी अगर पिकअप करना है तो जो सब अलग अलग सिटी स्टेशन बनाए गए हैं अभी तो नहीं है, लेकिन स्टॉपेज ये क्या है जहाँ पे रेलवे स्टेशन है, बस स्टैंड जो है लोकल वाले हैं, टेम्पो स्टैंड और एयरपोर्ट से भी आ रही हैं। અત્યારે મિત્રો આપણે ઘણી બધી આગળ જે ઇલેક્ટ્રિક બસો જોઈ છે, એમાંની એક આ બીજી એક ઇલેક્ટ્રિક બસ છે. તે તમને જે એરપોર્ટથી જે શ્રી રામ જન્મભૂમિ વાયા જે લતા મંગેશકર ચોક સુધી તમને લાવે છે. તે બસથી એક જે અલગ બસ છે તે એરપોર્ટથી તમને લાવી શકે. જે શ્રી સિસ્ટમ જે ઓલી બસમાં હતી એવી સિસ્ટમ અહીંયા છે. તમે જોઈ રહ્યા છો તેનો કાચ તેમજ તેનો લુક. અહીંથી મિત્રો બસનું તમે લુક જોવો, કેવી સરસ મજાની બસ છે. અને અંદરનો વ્યૂ તમને બતાવું કે કઈ રીતના તેની બેઠવાની સીટો રાખવામાં આવી છે, એકદમ સીધી અને સરળ. અને આ બસમાં પણ જેવી ઓલામાં સિસ્ટમ છે, જે એસીની જરૂર પડે ત્યાં એસી. તેમાં અહીંયા જે ડિસ્પ્લે તમે અહીંથી બતાતી હશે, રાકેશભાઈ તમને ડિસ્પ્લે બતાવશે. તો મિત્રો મેં તમને અવધ બસ સ્ટેન્ડમાં જે અવધ પૂરતી જે વિસ્તારમાં ઇલેક્ટ્રિક બસ તેમજ ઇલેક્ટ્રિક રિક્ષાનો જે બે સ્ટેપ બાય સ્ટેપ અપડેટ મેં તમને આપી છે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.